ક્વેશ્ચન. 1093 ગુણ્યા 1093 ની કિંમત શોધો. રેલવે એનટીપીસી નો જ ક્વેશ્ચન છે. સૌથી પહેલા તમે એમ કહેશો કે સાહેબ હું લાસ્ટ ડિજિટ કરીશ. હા, કરી લે. 3 તેરી 9. આ બે જવાબ આવી ગયા. હવે ધંધે લઈ ગયા તમે. લઈ ગયા કે નહીં? હવે ગામ શું કહેશે ખબર છે? હવે હું અંક સરવાળો કરીશ. અંક સરવાળો થાય. આનો અંક સરવાળો, આનો અંક સરવાળો, બેયનો ગુણાકાર કરો ને પછી આ બેયમાં ચેક કરો. કેમાં બેમાં ચેક કરવાનું? સોરી, આ બેયમાં ચેક કરો. બરાબર ને? તો થાય. પણ હું એમ કહું છું કે આ જવાબ છે એ 11 છે અને આ જવાબ છે 14 છે. 2 થી વધારે પેલા બે આંકડાનો તફાવત હોય ને એટલે એને કેમ કરાય? દે ઠોક કરાય. કેમ કરાય? દે ઠોક. હવે હું કરું દે ઠોક. ભના આ છે ને 1100 છે. કેટલા છે? 1100. અને આ કેટલા છે ભના? એ સાહેબ 1100 છે. સાહેબ નહીં, મામા. હવે આ ગુણાકાર કોઈને ન આવડતો હોય એ અહીંથી જતા રહીએ, લેફ્ટ કરી દઈએ. એને ભેંસકી પાઠશાલા ચેનલ જોવાનો કોઈ હક નથી. 11 ગુણ્યા 11 કેટલા થાય? તો કે 121 થાય ને. અને પાછળ કેટલા જીરા આવે? 4 જીરા. આની નજીકનો જવાબ કયો છે? 11 વાળો કે 14 વાળો? હજી કોઈ ઊંડા હોય ને કટ્ટર બીકેપીએન હશે, કોમેન્ટ કરશે કે સાહેબ ત્યાં વધાર્યું, તો જવાબ થોડોક ઘટાડવો પડે. તો 12 થી ઓછો જવાબ આવે. 12 થી ઓછો કયો છે? 11. હવે તમે મને કયો છો અંક સરવાળો આટલો જલ્દી કરી શકે ખરો? દરેક વસ્તુ સારી છે. હું એમ નથી કહેતો અંક સરવાળો ખરાબ છે. અંક સરવાળો બેસ્ટ છે. અને ભણાવવાનું હું ચાલુ કરું એટલે એનાથી જ કરું છું. કેમ કે ગામને એમાં મજા આવે. ગુણાકારની જગ્યાએ સરવાળા હોય ને એટલે હેલું પતે છે. પણ હું એમ કહું કે હજી એની ઉપર ઘણું બધું છે. તમે એને કેમ નથી વાપરતા? સીધી જ ખબર પડી ગઈ. 11 11 121 પતી ગયું ને? અંક સરવાળામાં વાર લાગે. દરેક વસ્તુ જ્યાં જેવો દાખલો હોય, મેં પહેલા જ કીધું કે જવાબો જ પ્રશ્નને ગણવા માટેના રસ્તાઓ બતાવે છે. તમે જોતા નથી, સીધા ગણો છો એટલે ધંધે લાગો છો. ક્લિયર છે? ચલો, થઈ ગયું. તો એના પછીનો